અને જય ગુરુદેવ. માની પાઠશાળા ગુજરાત તત્વાવધાન શાંતિકુંજ હરિદ્વારથી ચાલતો આ પ્રોજેક્ટ આવો ઘડીએ સંસ્કારવાન પેઢી અંતર્ગત ગુજરાતની અંદર છેલ્લા 2 વર્ષથી સતત ને સતત 2022 થી શરૂઆત થઈ છે માની પાઠશાળાની. અને વડોદરાને ગૌરવની વાત એ વસ્તુ છે કે જ્યારે જુલાઈ થી શરૂઆત કરવામાં આવી અને પહેલું જ સેશન આદરણીય શ્રી સંગીતાબેનનો ફોન આવ્યો અને વડોદરાએ શરૂઆત કરી હતી. ગૌરવની વાત છે અમારા બધા માટે. અને આજે અવિરત ચાલતો આ પ્રવાહ જે છે એની અંદર દરેક કાર્યકર્તાઓ તો પોતાના જ્ઞાનનું યોગદાન આપી જ રહ્યા છે, પણ આજ અમને ગૌરવ એ વસ્તુનું થાય છે બધા જ ગુજરાતમાંથી જોડાનારા દરેક કાર્યકર્તાઓ આદરણીય શ્રી સંગીતાબેન, રમેશભાઈ, તૃપ્તિબેન ખૂબ સહયોગ સરસ રીતે આપણને કરી રહ્યા છે. સાથે સાથે આ પ્રોજેક્ટ એટલો સરસ રીતે ચાલવા પાછળ દરેક ગર્ભવતી માતાઓનું પણ યોગદાન છે. અને કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ જે અમારા છે એ તો બધા ગુરુદેવને સમર્પિત થઈ અને ખૂબ સુંદર રીતે કાર્ય કરી રહ્યા છે. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજની માની પાઠશાળાની અંદર. વડોદરા ઉપઝોનથી હું નિશા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનું માની પાઠશાળાની અંદર ગૌરવ એ વસ્તુ કહું છું કે અમારી જે આજની બંને માતાઓ જે બંને દીકરીઓ જે અમારી સેશન લેવાની છે એ પહેલો વિષય જે છે આપણો કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાનું આપણા મનુષ્ય જીવનમાં ગૌરવ. તો આપણે જાણીએ છીએ કે જ્યારેથી શરૂઆત થઈ છે મનુષ્ય દેહની ત્યારથી કર્મને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઈશ્વરે દરેક જગ્યાએ એવું કહ્યું છે. પરંતુ જે ગુરુદેવે પણ જ્યારે એમનું સાહિત્યની શરૂઆત કરી અને એના અંતર્ગત હું કોણ છું પેલું જ્યારે પુસ્તક લખવામાં આવ્યું એના અંતર્ગત પણ કર્મને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તો મનુષ્યને જ્યારે પૃથ્વી પર મોકલ્યો ત્યારે ઈશ્વરે ફક્ત ને ફક્ત એટલું જ કહ્યું હતું કે તું કર્મને થી બંધાયેલો છે. કર્મ કરવા માટે તારું પ્રારબ્ધ કર્મ કરવા માટેનું છે. ફળની આશા રાખ્યા વગર તું કર્મ કરતો રહે. એ જ ભાવથી માની પાઠશાળા જ્યારે 2018ની અંદર શાંતિકુંજ હરિદ્વારમાં પ્રશિક્ષિત થઈ અને વડોદરાની ટીમે શરૂઆત કરી ત્યારથી લઈને અવિરતપણે આ પ્રવાહ ચાલે છે. એમાં એ નાવની અંદર અનેક કાર્યકર્તાઓ કાર્યરત છે. એની સાથે સાથે જે દીકરીઓ અમારી સાથે હતી એ પણ અમારી સાથે આ કાર્યની અંદર જોડાઈ છે. એમને હું એમાંથી આજે હેમાલીને વિનંતી કરીશ કે એ આપણને શ્રીમદ ભગવદ્ ગીતાનું મનુષ્યના જીવનમાં મહત્વ સમજાવશે. હેમાલીનો પરિચય શું આપું? જે મીરાને આપણે એમ કહીએ ને કે કૃષ્ણ દીવાની, કૃષ્ણ પ્રેમી, એમ હેમાલીને પણ હું આ શબ્દથી સંબોધી શકું. એટલી સુંદર સૌમ્ય મૂર્તિ અને કૃષ્ણ પ્રત્યેનો એનો જે અગાઢ પ્રેમ છે. અને એ જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા વિશે વાત કરતી હોય, કૃષ્ણ વિશે વાત કરતી હોય ત્યારે એવું લાગે કે એક માં સરસ્વતી સાક્ષાત એની જીહવા પર આવીને બિરાજમાન થાય છે. અને કૃષ્ણ પ્રત્યેનું એનું જે સમર્પણ છે એ સમર્પણ પણ ખૂબ સુંદર સાંભળી અને શરીરના રૂવે રૂવા ઉભા થઈ જાય છે. તો હું હેમાલીને વિનંતી કરીશ. વિશેષમાં એનો પરિચય કોઈ ભૌતિક પહેલાથી હું નથી આપતી, પણ કૃષ્ણ પ્રેમી પ્રિયા જેને કહેવાય ને તો એમાં બધું જ આવી જાય, એમાં કોઈ જ વસ્તુ બાકી રહેતી નથી. તો હેમાલીને વિનંતી કરીશ કે બેટા આજના સેશનની શરૂઆત કરે. આપણા જીવનમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું મહત્વ. આપણા જીવનમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું મહત્વ શું એ આપણે આજે જાણવાનું છે, સમજવાનું છે, એની વાત કરવાની છે કે શ્રીમદ ભગવદ્ ગીતા કોને કીધી? તો શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાને કીધી. કોને કીધી? તો અર્જુનને કીધી. કેવી રીતે કીધી? ક્યાં કીધી? તો 18 અધ્યાય ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધા. જે અર્જુન હતાશ થઈ ગયો, નિરાશ થઈ ગયો, મોહગ્રસ્ત થઈ ગયો, એ અર્જુનને ઉભો કરવા કે તારું ધર્મ શું છે, તારું કર્તવ્ય શું છે, તારું કર્મ શું છે, તું શું કરવા આવ્યો છું, એ બધી વાતો શરૂઆતથી અંત સુધી ભગવાને 18 અધ્યાયના માધ્યમ દ્વારા આપણા બધાને પીરસી.
આપણને થાય કે રણાંગણમાં યુદ્ધ કરવા જવાનું હોય એ વખતે અર્જુનને આવા બધા પ્રશ્નો ક્યાંથી ઉદ્ભવ્યા, પરંતુ અર્જુનના નિમિત્ત દ્વારા ભગવાને આપણા ભીતર રહેલા પ્રશ્નો અર્જુનના માધ્યમ દ્વારા પ્રગટ કર્યા, અને ભગવાને જે વાત કહેવાની હતી એ બધી વાત આપણને પેશી. એટલે આપણી પાસે એક ખજાનો આવી ગયો. કેવું ને, એ એક ભગવાન એક સૃષ્ટિની સર્જન રચના કરી દીધી, પછી એ સરસ મજાની સૃષ્ટિને કેવી રીતે ચલાવી એનું એક જે મેનુ કહેવાય ને, એ શ્રીમદ ભગવદ ગીતા છે. કારણ કે શ્રીમદ ભગવદ ગીતા એ સમર્થ ભગવાને કીધેલી ગીતા છે, સાક્ષાત એમના શબ્દો છે. કહેવાય ને, વેદ ઉપનિષદ એ બધાનું નિચોડ શ્રીમદ ભગવદ ગીતામાં છે. ભગવાને આપણને એક નાનું બાળક જ્યારે જન્મે છે અને એ નાના બાળકને માતાના દૂધની જેટલી આવશ્યકતા છે એટલી જ આવશ્યકતા પૃથ્વી પરના હર એક વ્યક્તિને શ્રીમદ ભગવદ ગીતાની છે. અને જો નાનું બાળક દૂધ પીવે ને જો પુષ્ટ થાય, એવી જ રીતે જો શ્રીમદ ભગવદ ગીતાના વિચારો વ્યક્તિ વાંચે, એના જીવનમાં અમલ કરે, તો એનું જીવન પણ હુષ્ટપુષ્ટ થવાનું છે. અત્યારે આપણે માનવનું જીવન જોઈએ તો કેવું છે, એના જીવનમાં ડગલે ને પગલે સંઘર્ષો છે, યુદ્ધ છે, ઓપ્શનો છે કે હું આ કરું કે આ કરું. મારી પાસે સમય છે તો એ સમયનો મારે ક્યાં ઉપયોગ કરવો, મારી પાસે શક્તિ છે તો એ શક્તિ મારે ક્યાં વાપરવી, કઈ જગ્યાએ વાપરવી, કેવી રીતે વાપરવી, આ બધા જ પ્રશ્નો માણસ પાસે છે. અને એમાંથી આપણે એક વસ્તુ સિલેક્ટ કરવાની છે. તો એ સિલેક્ટ ક્યારે થાય, જ્યારે આપણી પાસે ખજાનો હોય, ભગવાને કીધેલો ખજાનો. ભગવાન કેવા છે, અત્યંત પ્રેમાળ છે. ભગવાન કેવા છે, સતત પ્રેમ કરનાર છે, શાશ્વત છે, પ્રેમનો ખજાનો છે, અને એ જ આપણને માર્ગદર્શન આપી શકે. ભગવાનનો પ્રેમ કેવો છે, અવિરત, નિયમિત, દરરોજ હર ક્ષણ ભગવાનનો પ્રેમ આપણા માટે એક સરખો છે, વધતો નથી ને ઘટતો નથી. મનુષ્યનો પ્રેમ વધે છે ને ઘટે છે, ભગવાનનો પ્રેમ એક ધારો રહે છે. એટલે જ ભગવાનનું કીધેલું તત્વજ્ઞાન એ કોઈ પણ યુગમાં હશે, માનવ એને માર્ગદર્શન આપે છે. કોઈ પણ યુગમાં, કોઈ પણ સમયે, આપણે કોઈ પણ ક્ષેત્રમાં હઈશું, પૃથ્વી પરના કોઈ પણ ક્ષેત્રમાં આપણે પારંગત થવું હોય, ત્યાં આપણા જીવનના જુદા જુદા કોયડા હોય, એમાંથી મારે ઉકેલ જો મેળવવો હોય તો મારી પાસે શ્રીમદ ભગવદ ગીતા હોવી જોઈએ. કારણ કે શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાને બધાને આશ્વાસન આપેલું છે. હર એક વ્યક્તિ, બધા વ્યક્તિની અવસ્થા જુદી જુદી હોય છે, એની સ્થિતિ જુદી જુદી હોય છે, તો એ પ્રમાણે ભગવાને એમાં માર્ગદર્શન આપેલું છે. કોઈ તત્વજ્ઞાની હશે તો કોઈ સાધક હશે, કોઈ સંસારી હશે તો કોઈને જ્ઞાન ઘણું ગમતું હશે, કોઈ કર્મ પ્રધાન વ્યક્તિ હશે તો કોઈ ભક્ત હૃદયનું હશે, કોઈ રાજકારણમાં નિપુણ હશે, કોઈ દૈવી સંપદાથી ભરેલો વ્યક્તિ હશે, કોઈ ત્યાગી હશે, કોઈ ઋષિ હશે, કોઈ સંત હશે, કોઈ સમાજ સેવક હશે કે કોઈ ચિંતક હશે, કોઈ કલા પ્રેમી હશે. એવા જુદા જુદા ક્ષેત્રના વ્યક્તિને એમાંથી માર્ગદર્શન મળે. કારણ કે ભગવાને સર્વનો વિચાર કર્યો છે, કારણ કે સર્વનો નિર્માણ કરનાર ભગવાન છે. ભગવાને જ માનવનું રચના કરી છે, એટલે માનવના જીવનમાં આવનારા કોયડાઓ ભગવાન સૌથી સરળ રીતે જાણી શકે છે, અને કોયડાનો ઉકેલ પણ ભગવાન જ જાણે છે. એટલે ભગવાને એક એક શ્લોકની અંદર ખજાનો પીરસ્યો છે, આશ્વાસનો આપ્યા છે. રોગી હોય, ભોગી હોય, પાપાચારી, દુરાચારી, આસુરી વ્યક્તિનો પણ વ્યક્તિ હોય, એ પણ વ્યક્તિ ભગવાન પાસે જાય ને તો એને શાંતિ જ મળે, એને પ્રેમ જ મળે, એને આશ્વાસન જ મળે. ભગવાન પ્રેમથી એના માથા ઉપર હાથ ફેરવે અને એને કે, દીકરા તું આ કર, તું આ ના કરી શકે તો દીકરા તું આ કર, તું હજુ આ નથી કરી શકતો તો તું આ કર. એટલે ભગવાને એક એક શ્લોકમાં માણસના મનના આધારે જુદી જુદી વાતો પીરસી છે. કોઈને કીધું છે કે તું મારા માટે કર્મ કર, તું મારા માટે કર્મ નથી કરી શકતો તો તું જે બી કર્મ કરે છે ને એનું જે ફળ આવે ને એ તું મને અર્પણ કરી દે. એટલે ભગવાને એક નહીં તો બીજા રીતે, બીજા નહીં તો ત્રીજા રીતે ભગવાને પોતાની પાસે આવવા માટે માનવને માર્ગદર્શન આપેલું છે. એટલે ભગવાનનું જે પ્રેમ, ભગવાનની જે હૂંફ, એનું જે મદદ છે, એ જે સંરક્ષણ કરે છે, એ આપણને સતત એના એક એક શ્લોકોમાં અનુભવાય છે. અને એ મારા જીવનમાં સૌથી આવશ્યક છે.
કારણ કારણ કે આપણે માનવ છીએ ને, તો આપણા જીવનમાં સંઘર્ષ ચાલવાનો, ડગલે ને પગલે આપણો આંતરિક સંઘર્ષ અને બાહ્ય સંઘર્ષ, એ બે સંઘર્ષ આપણા ચાલવાના. આપણે બાળક થયા, કિશોર થયા, એના પછી યુવાવસ્થા આવી અને પછી આપણે વૃદ્ધ થઈશું. એ બધા જીવનમાં, આપણા જીવનમાં જુદા જુદા કોડ આવશે. આપણા જુદા જુદા આશ્રમ છે, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસાશ્રમ. એ બધા આશ્રમના પણ પ્રશ્નો જુદા જુદા આવશે. એમાં મને માર્ગદર્શન કોણ કરશે? તો જો આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ખોલી હશે, એને વાંચી હશે, તો આપણને ખબર પડશે કે મારા 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ જયારે મને મનુષ્ય જન્મ મળ્યો છે, 84 લાખ યોનીમાં સૌથી મહત્વનો જન્મ કહેવાય તો મનુષ્ય જન્મ છે. કેમ? તો કારણ કે માનવ બન્યા પછી જ આપણે આપણો ઉદ્ધાર કરી શકીએ છીએ. આપણે પોતે ચાહીએ તો આપણા મિત્ર બની શકીએ છીએ, અને આપણે પોતે ચાહીએ તો આપણા શત્રુ બની શકીએ છીએ. એ બધી જ વસ્તુ આપણા જીવનમાં આપી દીધી છે. ભગવાને જુદા જુદા કહેવાય ને આંતરિક સંઘર્ષો ઉભા કર્યા. એમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, એ બધાના સામે આપણે વિજય મેળવવાનો છે. આપણને થાય કે યુદ્ધ લડવાનું છે આપણે પૃથ્વી પર, તો કેવી રીતે લડવાનું છે? બીજા સાથે તો ખરું જ, પરંતુ આપણા આંતરિક જે બધા શત્રુ છે એના પર મારે વિજય મેળવવાનો છે. મારું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ સર્વ પર મારે વિજય મેળવવાનો છે. પછી આપણા જુદા જુદા વર્ણાશ્રમ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. એમાં મારા જે નિજ કર્મ છે, મારું કર્તવ્ય કર્મ છે, એમાં જો નિપુણ થવું, એ મારું કર્તવ્ય કર્મ કરું, તો એ પણ હું ભગવાનને પ્રિય થઉં. આવી જુદી જુદી વાતો ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં પીરસી છે. અને માણસ લઘુતા ગ્રંથિ અથવા ગુરુતા ગ્રંથિથી પીડાતું હોય, એ વ્યક્તિને જો એકવાર ખબર પડે કે મારા હૃદયમાં ભગવાન આવીને બેઠો છે, તો એનામાંથી લઘુતા ગ્રંથિ અને ગુરુતા ગ્રંથિ, એ બંને ગ્રંથિ એના જીવનમાંથી જતી રહે. ભગવાને જયારે જગત બનાવ્યું, આપણે પોતે જીવ અને આપણા જગતમાં રહીએ છીએ, અને ભગવાનનો આપણા સાથે સંબંધ, એટલે જીવ જગત જગદીશનો જે સંબંધ છે, એ સંબંધ જો આપણે સમજવો હશે, તો મારે શ્રીમદ ભગવદ્ ગીતા બોલવી પડશે. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ખજાનો છે, જે મારું ભૌતિક જીવન, દૈવિક જીવન અને આધ્યાત્મિક જીવનને સુંદર મજાનું કરી દે છે. ભગવાનનું જ્ઞાન કેવું હોય? ત્રિકાલા બાધિત. એ ત્રણેય કાળમાં મારું ભૂતકાળ બી જાણે છે, મારું વર્તમાન અને મારું ભવિષ્ય ત્રણેય ભગવાન જાણે છે. અને એ ભગવાન, મારું બધું જ જાણનારો ભગવાન, એ મને સાચું માર્ગદર્શન આપે, મને સાચું આશ્વાસન આપે. આપણા કેટલા બધા વેદ અને ઉપનિષદો છે, એ બધાનો નિચોડ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. આપણને થાય કે હું આ વાંચી લઉં, આ વાંચી લઉં, આ વાંચી લઉં, પણ જયારે એક શ્રીમદ ભગવદ્ ગીતા આપણે જયારે ખોલીએ, તો એમાં બધી જ વસ્તુનો નિચોડ, બધી જ વસ્તુનું કન્ક્લુઝન આપણને એમાં મળે. કે ભગવાને 18 અધ્યાયના એક એક શ્લોકોમાં એટલું બધું અમૃત પીરસ્યું છે કે કોઈ પણ વ્યક્તિ એમાંથી પછી અતૃપ્ત રહી જ ના શકે. બધાને તૃપ્તિ મળે, શાંતિ મળે, સમાધાન મળે, માર્ગદર્શન મળે, જીવન જીવવાની ગતિ મળે, મતિ મળે, બુદ્ધિ મળે, પ્રેરણા મળે, અને વ્યક્તિ આગળ ચાલે. આપણે કહીએ ને કે માણસ સુઈ ગયો હોય ને જાગૃત કરી દે, જાગૃત વ્યક્તિને ઉભો કરી દે, ઉભા થયેલા વ્યક્તિને ચાલતો કરી દે, ને ચાલતાને દોડતો કરી દે, એવું શ્રીમદ ભગવદ્ ગીતાનું તત્વજ્ઞાન છે. કારણ કે ભગવાન કેવા છે? સર્વશક્તિમાન, તાકાતવાન, સામર્થ્યવાન, સર્વ કળાઓમાં નિપુણ, પ્રભાવી, પાપ નિવારક, સર્વત્ર આશ્વાસક, બધા જ વિષયમાં પારંગત. બધી જ સમસ્યાઓનો ઉકેલ ભગવાન પાસે હોય. આપણે થાય બધી જ સમસ્યાઓનો, તો હા, બધી જ સમસ્યાઓનો, પૃથ્વી પરના કોઈ પણ સમસ્યા હોય, એ શ્રીમદ ભગવદ્ ગીતા જયારે ખોલે, તો એમાં જ એનું સમાધાન છુપાયેલું છે. એટલે જો આપણે એ ખોલીએ, તો એમાં આપણને સમાધાન મળે. જો આપણે સમાધાન તરફ જઈએ જ ના, અને ખાલી પ્રોબ્લેમનું ડિસ્કશન કરીએ, તો આપણું જીવનનું જીવન ને જન્મારાના જન્મારો જતા રહે. આપણો કેવી રીતે જન્મ થાય છે? રાગ અને દ્વેષ મારા જીવનમાંથી જવા જોઈએ. મારા જીવનમાં જે દ્વેષ છે અને જે રાગ છે, એ મારા જન્મનું કારણ બને છે. હું કઈ ઈચ્છાઓ લઈને મારું મૃત્યુ થાય, એ પ્રમાણે મારો નેક્સ્ટ જન્મ નક્કી થાય છે. અને એ સર્વથી હું મુક્ત થઉં, તો હું જીવન મુક્ત થઉં. એ જીવન મુક્તની વ્યાખ્યા શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. ભગવાન કેવો છે? સત્ય છે, સનાતન છે, આકર્ષક છે, પરિપૂર્ણ છે, શાશ્વત છે, અનંત છે, પૂર્ણ પુરુષોત્તમ છે.
એ આપણા બધા જ દુઃખને હરનાર છે. આપણી બધી જ ઈચ્છાઓ, દ્વેષ, રાગ, યુદ્ધ, મનમાં ચાલતી બધી જ વસ્તુનું હરણ કરનાર ભગવાન છે. અને પોતે આપણને આપણા જીવનમાં આપણા જીવનનો ધ્યેય, એક દિશા નક્કી કરી આપે છે. આપણી શ્રદ્ધા, ભગવાન પણ આપણને શ્રદ્ધામાન બનાવે છે. ભગવાનમાં આપણી શ્રદ્ધા સ્થિર થાય, આપણી ઈશ શ્રદ્ધા, આપણી આત્મશ્રદ્ધા, આપણો ઈલોક અને પરલોકનો વિચાર ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્યો છે કે તું જેવી રીતનું જન્મ જીવશે, તેવી રીતનું જીવન જીવશે, આખું જીવન તે જેવું જીવ્યું હશે, તારો જયારે અંતિમ સમય આવશે તો તને એ જ બધી વસ્તુઓ તારા આંખોની સામે તને દેખાશે. એટલે આપણને થાય ને કે નામ જપ કરવાના, કીર્તન કરવાનું, ભજન કરવાનું, ભગવાનનો વિચારો વાગોળવાના, આ બધા ક્લાસ અટેન્ડ કરવાના. કેમ? તો આખો દિવસ જે વસ્તુ આપણે કરેલી હશે જીવનભર, જેના પર વધારે ભાર આપેલો હશે, એ જ આપણને યાદ આવશે. અને એ વખતે ભગવાનનું જો નામ લીધેલું હશે તો પછી આપણને ભગવાન તરફ આપણી ગતિ થશે. કહેવાય ને કે આપણે જન્મ મરણના ફેરામાં ફર્યા કરવું છે કે આપણે પરમલોક, આપણું પરમધામ, આપણું વૈકુંઠ ધામ, તેને પામવું છે. એ આપણને ગીતા આપણા આંખ સામે સ્પષ્ટ કરે છે કે તું જો આજ આ વાતનું સ્મરણ કરતો કરતો તું મૃત્યુ પામીશ તો તું મને પામીશ. અને જો આ બધું કરશે તો પછી તારી 3 ગતિ થશે. એ ગતિ પણ 2 ગતિ થશે. 2 ગતિ પણ ભગવાને ગીતામાં કીધી છે. માણસ આ સમયે જો મૃત્યુ થશે તો એની આ ગતિ થશે, અને આ સમયનું મૃત્યુ થશે તો તારી આ રીતની ગતિ થશે. એ બધી જ વસ્તુ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કીધી છે. ભગવાને સગુણ ભક્તિ, નિર્ગુણ ભક્તિની પણ વાતો કરી છે, સ્થિત પ્રજ્ઞની વાત કરી છે. દૈવી સંપદા વાળો વ્યક્તિ કેવો હોય અને અસુર વ્યક્તિ હોય તો અસુર વ્યક્તિના કેવા લક્ષણો છે. તારે કેવું બનવાનું છે અર્જુન? તારે વીર બનવાનું છે? તું શું લઈને આવ્યો છે? તું શું લઈને જવાનો છે? આ બધું મેં કરેલું છે. ભગવાને વિશ્વરૂપ દર્શન આખું બતાવી દીધું. ભગવાને પોતાનું આખું રૂપ એ જયારે બતાવ્યું, ચતુર્ભુજધારી ભગવાન જયારે અર્જુનના સામે ઉભા રહે ત્યારે આપણને થાય કે ભગવાનના રૂપના વિશ્વરૂપ દર્શન જોઈને ભલભલો વ્યક્તિ હોય એને એવું થાય કે ભગવાન હું તમને આટલો નાનો સમજુ છું, અને ભગવાન તમે આટલા વિશાળ છો. ભગવાન તમે બધે જ છો. તમારા બધે જ હાથ છે, કાન છે, નાક છે, મોઢું છે, પગ છે. ભગવાન તમે બધું જ જોઈ શકો છો. બધાના હૃદયમાં ભગવાન બિરાજે છે. એ એક વિશ્વરૂપ દર્શન છે. અને એ જોવા માટે ભગવાન જાતે કહે છે કે તું આ સામાન્ય ચક્ષુથી મને ના જોઈ શકે, હું તને દિવ્ય ચક્ષુ પ્રદાન કરું છું. એ દિવ્ય ચક્ષુ એટલે વિચાર ચક્ષુ. એ ભગવાન જયારે આપણને પ્રદાન કરે ને ત્યારે જ આપણને હર વ્યક્તિમાં બેઠેલામાં રામના દર્શન થાય, અને પછી આપણું જીવન સરળ બને, અને પછી મારા જીવનમાં સમતા આવે. આપણે આપણું વર્તન કેવું કરીએ, કંઈક આપણને ગમતું બિહેવિયર થતું હોય ત્યાં આપણું વિશેષ આપણે જુદા હોઈએ, અને આપણું ના ગમતું બિહેવિયર જ્યાં થતું હોય ત્યાં આપણું વર્તન જુદું હોય છે. જ્યારે ભગવાનનું વર્તન કેવું છે, બધા જ માટે એક સમાન છે. અને સમતાને શ્રીમદ ભગવદ્ ગીતામાં સમતા યોગ કહ્યો છે. અને મારે પણ મારા જીવનમાં સમતા પ્રદાન કરવાની છે. મારા જીવનને યોગ બનાવવાનો છે. બધા જ અધ્યાયમાં છેલ્લા શું આવે છે? શ્રીમદ ભગવદ્ ગીતા અને યોગ આવે છે. ભક્તિ યોગ, કર્મ યોગ, બધામાં યોગ. એટલે મારું જીવન પણ મારે યોગના જેવું જીવવાનું છે. મારા જીવનમાં યજ્ઞ, દાન અને તપ એ થવા જ જોઈએ, કારણ કે એ મારા જીવનને પવિત્ર કરનારા છે. વ્યક્તિ સાત્વિક હોય, વ્યક્તિ રાજસિક હોય, વ્યક્તિ તામસિક હોય, એમાંથી તામસિકમાંથી રાજસિકમાંથી સાત્વિક મારે બનવાનું છે. મારે કેવી રીતે બનવાનું છે? એ વ્યક્તિ કેવો ખોરાક ખાય, કેવી ઊંઘ લે, કેવી વાતો કરે, તો વ્યક્તિ ક્યાં જાય, એ બધી વાતો ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધી છે. આપણે જયારે પ્રકૃતિ તરફ નિહાળીએ, પ્રકૃતિ તરફ જોઈએ કે આ ભગવાને કેવી સરસ મજાની સૃષ્ટિ બનાવી છે. ગુરુત્વાકર્ષણનો નિયમ, ઓક્સિજન, જુદા જુદી વનસ્પતિ, જુદા જુદા પક્ષીઓ, પ્રાણીઓ, નદી, પહાડ, તારા, સૂર્ય, ચંદ્ર, વાદળો, ઠંડી ઋતુ, ગરમી, વરસાદ. પછી આપણે વૃક્ષ જોઈએ તો વૃક્ષનું થડ, મૂળ, પાંદડા, ડાળીઓ, હે ને, જુદું જુદું વનસ્પતિની કોઈક ઔષધિ રૂપે, કોઈ ફળ રૂપે, શાકભાજી રૂપે. પૃથ્વી પર અંદર જઈને જોઈએ તો કેટલા બધા ખનીજો છે, કેટલા બધા પદાર્થો છે, ક્યાં લાવા છે, ક્યાં નદી
નિહાળીએ તો એટલી મજાની ભગવાને સૃષ્ટિ બનાવી દીધી છે કે આપણે એક વસ્તુ જોઈએ ને આપણે બીજી વસ્તુ જોઈએ, આપણે એમાં ખોવાઈ જઈએ, આપણે પોતાનું વિસ્મરણ થઈ જાય. એ બધામાં જયારે આપણે ભળી જઈએ ને ત્યારે આપણને શાંતિ પડે. આપણે જયારે અહમને પકડી રાખીએ ને તો આપણા જીવનમાં અશાંતિ રહેશે, પણ જયારે અહમને આપણે ભૂલી જઈશું તો મારા જીવનમાં શાંતિ નિર્માણ થશે. એટલે ભગવાનની સૃષ્ટિ તરફ જયારે નિહાળીએ તો એક એક વસ્તુમાં આપણે અત્યારે જોઈએ કેટલા લોકો પીએચડી કરે છે. એક વનસ્પતિ સૃષ્ટિમાં પણ કોઈ પીએચડી કરવી હોય તો કેટલા બધા વર્ષો લાગે ને કેટલું બધું સંશોધન અને કેટલું ડીપમાં જવા મળે. એક વનસ્પતિ સૃષ્ટિ આપણે જોઈએ, કોઈ પણ એક વસ્તુ, એક ઝાડ લઈ લો, એક ફળ લઈ લો, એ બધાને લઈને આપણે જયારે જોઈએ તો એમાં કેટલું બધું ભગવાને ઊંડાણમાં રચના કરી છે. જયારે તુલસી જોઈએ તો એમાં તુલસી નો એક પર્ટિક્યુલર ટેસ્ટ, એની પવિત્રતા, હે ને, એ ઓક્સિજન આપે, એ આપણી માં છે. એક ગાય માતાને આપણે જોઈએ તો ગાય મારી માં છે. આપણી સંસ્કૃતિમાં આપણે આપણે પશુ સૃષ્ટિ માટે, વનસ્પતિ સૃષ્ટિ માટે પ્રેમનું નિર્માણ થાય એવું મજાનું સરસ મજાનું વાતાવરણ બનાવ્યું છે. કારણ કે આખી પૃથ્વીમાં ભગવાનનો વાસ છે. પૃથ્વીની બહાર જયારે અવકાશ તરફ જયારે આપણે નિહાળીએ, બધી ગેલેક્સી જોઈએ અને ભગવાનના નિર્માણ કરેલા બ્રહ્માંડ જોયા તો આપણને ખાલી એક બ્રહ્માંડ કે એક પૃથ્વીની વાત છે, આ તો કેટલા બધા બ્રહ્માંડ છે. અને આટલા મોટું બ્રહ્માંડમાં હું એક આટલો નાનો છું ને જો હું મારો અહમ પકડીને દુઃખી થતો હોઉં તે અહમ મારે બાજુ પર મૂકી દેવાનો છે ને મારે ખુશ થવાનું છે. કારણ કે ખુશ થવાનો એ આપણો પોતાનો સ્વભાવ છે. કોઈ વ્યક્તિને દુઃખી થવાનું ગમે? આપણે દુઃખી 24 કલાક રહી શકીએ? ના, કારણ કે આપણો પોતાનો સ્વભાવ નથી. એટલે જયારે ગીતા વાંચે ને તો આપણો પોતાનો સ્વભાવ, આપણે પોતે આનંદ સ્વરૂપ છીએ, પૂર્ણ છીએ. આપણા જીવનમાં સમાધાન, કૃતકૃત્યતા, શાંતિ, પ્રેમ એ બધું આપણા જીવનમાં ઓટોમેટિક આવે. અને મારા જીવનમાંથી શોક, હર્ષ એ બધું આપોઆપ દૂર થાય. કારણ કે ભગવાને જાતે એક એક શ્લોકમાં કીધું છે કે તું હર્ષ કરશે ને, તું દ્વેષ કરે, તું શોક કરે, તું કશાની કામના કરશે, એ કઈ જ મને ગમશે નહીં. અને તું પોતાના શુભ કર્મ અને અશુભ કર્મ એ બધાનો ત્યાગ કરશે, એ ભક્તિયુક્ત માનસ મને પ્રિય છે. ભગવાનની એક એક અધ્યાયમાં એટલી બધી વાતો પીરસી છે કે એનો એક વસ્તુ, એ કહેવાય ને, એક શ્લોકનું એક ચરણ પણ જો આપણે આપણા જીવનમાં અમલમાં લાવીએ ને તો આપણું જીવન કૃતાર્થ બની જાય, હે ને, સરસ મજાનું આપણું જીવન સુંદર મજાનું ખીલી જાય. ખાલી એક વસ્તુ જો મારા જીવનમાં આવે કે આપણે હર્ષ એટલે આપણે ગાંડા ગેલા ના થઈએ. એકદમ સુખ આવે અથવા એકદમ દુઃખ આવે, આપણે કેવું થાય, સુખ આવે તો આપણે ખૂબ છકી જઈએ, ફૂલાઈ જઈએ, ખુશ 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 વધારે પડતા થઈ જઈએ. દુઃખ આવે તો એટલા બધા દુઃખી, એટલા બધા હતાશ, નિરાશ. આ બંને પરિસ્થિતિ, શોક કે હર્ષ, ભગવાનને પ્રિય નથી, ભગવાનને અપેક્ષિત નથી. મારા જીવનમાં દ્વેષ ના આવવો જોઈએ. મારા જીવનમાં દ્વેષ ના આવવો જોઈએ. મારી કશાની કામના, મારે આ જોઈએ, મારે આ જોઈએ, આ જોઈએ, જોઈએ જોઈએ કરીને આપણા એક ભાવ, બીજો ભાવ, ત્રીજો ભાવ, આપણા ભાવના બંધનો ચાલુ ને ચાલુ જ રહેશે. પરંતુ હું જે પણ કર્મ કરું એ ભગવાન માટે કરું. કર્મના ફળ જે પણ નિર્માણ થાય ભગવાનના ચરણોમાં અર્પણ કરી દઉં તો એ કર્મના મને કોઈ ફળ મળવાના નથી. કારણ કે એ ફળ મને જેવા મળે અમે તરત ભગવાનને અર્પણ કરી દીધા. અને કર્મ પણ કોના માટે કરું છું? ભગવાન માટે કરું છું. તો એ કર્મ કરનાર બી ભગવાન, કર્મનું ફળ પણ ભગવાનના ચરણે ધરીએ તો એ બંનેમાં, કર્મ કરતી વખતે અને કર્મફળ ભગવાનને ધરતી વખતે, બંને વખતે આપણને મજા આવે. એટલે આપણે શુભ અને અશુભ કર્મોના પણ મારે ત્યાગ કરવાનો છે. આપણે પોતાને અહમનો ત્યાગ એટલે શું છે? મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, એના બદલે ભગવાન તમે કરાવડાવ્યું. તમારી શક્તિથી જ, પ્રભુની શક્તિથી આપણા મન, બુદ્ધિ, ઇન્દ્રિય, શરીર, જીવન આખું ચાલે છે. આપણે કશું જ આપણે પોતે લઈને આવ્યા નથી, બધું જ ભગવાનનું નિર્મિત છે. અને ભગવાનનું જે નિર્મિત જગત છે, ભગવાનનું નિર્મિત આપેલું જે શરીર છે, એ શરીરમાં આપણે રહ્યા છે. તો હું પણ ભગવાનનો, શરીર બી ભગવાનનું, અને આખી સૃષ્ટિ ભગવાનની છે. મારું શું છે? મારી સમજ છે, મારી કૃતિ છે, મારી બુદ્ધિ છે, બધું મારે ભગવાનના ચરણે ધરવાનું છે. તો મારું સમસ્ત જીવન જ પ્રસાદ બની જાય. આવી વાતો, કારણ કે ભગવાને જાતે, ભગવાને કીધું છે કે આ જે તને દેખાય છે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, એ બધું મારું સર્જિત છે.
આપણી કોઈની સર્જના છે? આપણા કોઈના જીવનમાં કોઈ પણ વસ્તુ, ઘટના, વ્યક્તિ, પરિસ્થિતિનું નિર્માણ આપણે નથી કરનારા. એ બધાનું નિર્માણ ભગવાન કરે છે. આપણને એક મળ્યું છે, એ આપણે જીવવાનું છે. કહેવાય ને કે એક મેચ ચાલે છે, એમાં આપણે આપણો રોલ નિભાવવાનો છે. મારે એક મારો રોલ કરવાનો છે. તારે કયો રોલ કરવો છે, એ ઈચ્છા શક્તિ ભગવાને આપણને સોંપી દીધી છે. બધાને ભગવાને માનવનો દય આપ્યા પછી બધાને એક સરખો સમય આપ્યો છે, 24 કલાક. બધાને બુદ્ધિ આપી દીધી. તારે તારી બુદ્ધિથી કયા ડિસિઝન લેવા છે? તને હૃદય આપ્યું, તારે હૃદયથી પ્રેમ કરવો છે કે નથી કરવો? એ બધી જ વસ્તુ ભગવાને આપણા ઉપર સોંપી છે. આપણે જે આકાર ધારણ કરવો છે, મારે જે રીતે જીવવું છે, એ સ્વતંત્ર ઈચ્છા શક્તિ, કૃતિ શક્તિ ભગવાને આપી છે. ભગવાને પાછી મર્યાદા પણ આપી છે કે આપણે બધું ઘણું કરવું હોય, એમાંથી આપણે આટલું કરી શકીએ. એટલે આપણે એ પણ ભગવાનને ધ્યાનમાં રાખીને, ભગવાન મારા જીવનના કેન્દ્રમાં હોવું જોઈએ, તો મારું જીવન દૈવી બને, સરસ બને. અને ભગવાન ગીતામાં અર્જુનને કહે છે કે બેટા, તું દૈવી સંપદા લઈને નિર્માણ થયેલો છે અને તું ક્ષત્રિયનો દીકરો છે, એટલે તું યુદ્ધ તો કરીશ જ. યુદ્ધ કર્યા વગર તને ચેન પડે નહીં. એટલે આપણે પણ માનવ છીએ. આપણા પણ જીવનમાં આપણું એક કર્તવ્ય હોય, એ કર્તવ્ય કર્યા વગર આપણે રહી શકવાના નથી. કોઈ પણ વ્યક્તિ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. આ બધી વાતો શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. એ જયારે આપણે એક એક અધ્યાય ખોલીશું અને જયારે વાંચીશું અને એ વાતો રોજ વાગોળતા જઈશું, તો ભગવાન ગીતામાં શું કહેવા માંગે છે, એ ધીરે ધીરે મારી આંખના સામે સ્પષ્ટ થશે. જયારે ગીતા ખોલીશું ને, તો હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે, એ બધી જ વસ્તુ મને ધીરે ધીરે સમજાશે. મારા જન્મનું કારણ શું, મારે કેવી રીતે જીવન જીવવું જોઈએ, હું શું લઈને આવ્યો છું, હું શું લઈને જઈશ, મારું પોતાનું સાચું સ્વરૂપ શું છે, ભગવાન કોણ છે, ભગવાન કેવા છે, ભગવાનને ગમતા ગુણો કયા છે, હું ભગવાનને ગમતો કેવી રીતે થઈ શકું. આપણા જીવનમાં કેવાય ને, લાચારી, દીનતા, હીનતા, એ બધું જ આપણા જીવનમાંથી જવું જોઈએ. કારણ કે ભગવાને રાજવિદ્યા, રાજગુહ્ય યોગ આપણી સામે કીધો કે તું રાજા છે, તું રાજાનો દીકરો છે, તો તારું જીવન પણ કેવું હોવું જોઈએ. તારી પાસે બધું જ છે. હે ને, આપણા શરીર તરફ જયારે જોઈએ કે હું આંખોથી જોઈ શકું છું, કાનથી સાંભળી શકું છું, હું સ્પર્શને અનુભવી શકું છું, હું વાણીથી બોલી શકું છું, હું ટેસ્ટનો અનુભવ કરી શકું છું, હું સાંભળી શકું છું, મારી બધી ઇન્દ્રિય કાર્યરત છે. એ બધી ઇન્દ્રિયના દેવતા એમાં બિરાજે છે. ભગવાન મારા શરીરમાં બેઠો છે, હૃદયમાં બેઠો છે, એટલે મને અનુભવ થાય છે. તું આ બધું માની શકું છું. એટલે આપણે કરોડોપતિ છીએ. હે ને, જેના જીવનમાં જે વસ્તુનો અભાવ હોય, એકવાર જયારે આપણે સાંભળીએ, કોઈના જીવનમાં તકલીફ હોય, સાંભળીએ, અને પછી આપણે જયારે આપણા જીવન તરફ જોઈએ, તો મારા જીવનમાં તો કોઈ દુઃખ નથી. પરંતુ આપણે માની બેઠેલું, અહમથી નિર્માણ કરેલા આપણા જીવનમાં બહુ દુઃખો હોય. એ બધા દુઃખો જયારે દૂર ક્યારે થાય, આપણે જયારે ગીતા ખોલીએ ત્યારે. અને શ્રીમદ ભગવદ્ ગીતા તો હિન્દુ ધર્મ ગ્રંથ છે, માનવને માનવ બનાવનારો ગ્રંથ છે. એનો તો અભ્યાસ હર વ્યક્તિના જીવનમાં થવો જ જોઈએ. હે ને, તો એની સાચી વય કઈ છે? નાનપણથી જ નાના બાળક હોય ત્યારથી જ એને શ્રીમદ ભગવદ્ ગીતા પીરસી દેવામાં આવે કે બેટા જો, ભગવાને તો આવી રીતે વાત કરી છે, આ અધ્યાયમાં ભગવાને આ વાત કરી છે. હે ને, તો આપણા જીવનમાંથી નિરાશા ઓછી થાય, આપણે આશાવાન બનીએ, આપણું જીવન ખુમારીથી ભરેલું. આપણે અભાવની વાતો કરતા હોઈએ ને, તો આપણું જીવનમાં કેટલું બધું છે એ આપણે લિસ્ટ બનાવતા જોઈએ. જ્યારે એક પોઝિટિવ આઉટલુક આપણા જીવનમાં નિર્માણ થાય ને, તો એક દ્રષ્ટિકોણ બદલાય ને, તો આખું જીવન બદલાઈ જાય. એટલું કહેવાય ને કે એક ઘટના ઘટી હોય અને બે અલગ વ્યક્તિ હોય, એકને પોઝિટિવ જ જોવાની ટેવ હોય અને એકને નેગેટિવ જ જોવાની ટેવ હોય. નેગેટિવ વ્યક્તિને એમાં નેગેટિવ દેખાશે અને પોઝિટિવ વ્યક્તિને એમાં પણ પોઝિટિવ દેખાય. એ પોઝિટિવ કરનાર શ્રીમદ ભગવદ્ ગીતા છે. આપણી બુદ્ધિ જે દુર્બુદ્ધિ થઈ ગઈ હોય અને સુબુદ્ધિ કરનાર શ્રીમદ ભગવદ્ ગીતા છે. માનવ જે સંકુચિત જીવન જીવતો હોય, એમાં તેને વિકસિત જીવન જીવવાનું છે. વસુધૈવ કુટુંબકમ, અન્ય નથી પણ મારો ભાઈ છે, મારી બેન છે. તો એના માટે જે સહજ લાગણી થાય, તો પરોપકારના કામ જાત આપોઆપ થવા લાગે. હે ને, પોતાનું ગૌરવ અને બીજામાં રહેલા ભગવાનનું ગૌરવ જ્યારે માનવ કરતો જાય,
તો અત્યારે જીવનમાં જે દુઃખો છે, જે બધા અરાજકતા, ચોરી, લૂંટફાટ, એ નશાખોરી, એ બધું જે થઈ રહ્યું છે ધીરે ધીરે ઓછું થઈ જાય. આપણા જીવનમાં અંધકાર હોય તો એમાંથી આપણે પ્રકાશ તરફ આપણી ગતિ થાય. આપણે નીચે પડી ગયા હોય તો મારું જીવન અપલિફ્ટ થાય. હે ને, આપણા જીવનમાં નિરાશા આવી ગઈ હોય તો મારા જીવનમાં ઉત્સાહ મળે. આપણે પથચ્યુત થયા હોય એમાંથી આપણને માર્ગ મળે. આપણું જીવન જો મૃતપ્રાય થઈ ગયું હોય તો એમાં અમૃતનું પ્રદાન આપણને ગીતા કરે છે. આપણને સ્વચ્છ અને પવિત્ર બનાવે છે. આપણું જીવન જો ભયભીત થયું હોય તો ગીતા આપણને અભય પ્રદાન કરે છે. અને હું અસુર રાક્ષસ છું, એમાંથી મારે શૂર અને દૈવી અને માનવ અને ભગવાનને ગમતો નારાયણ બનવાનું છે. આ બધું તત્વજ્ઞાન શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. મારું જીવન બંધન નથી, પરંતુ પોતે મુક્ત છું. મારા સ્વરૂપનું જ્ઞાન બધું જ ગીતામાં કીધેલું છે. એટલે હર વ્યક્તિનું એક કર્તવ્ય છે કે ભગવાને પ્રેમથી જે શ્રીમદ ભગવદ્ ગીતાનું અમૃત આપણને પ્રદાન કર્યું છે, મારે પીવાની જરૂર છે. હું પીવું જ નહીં તો ચાલશે નહીં, અને હું જો પીવા લાગીશ તો મારું જીવન સુંદર મજાનું થશે. અને આજનું વાણી પુષ્પ ભગવાનના ચરણે ધરું છું. ખૂબ સુંદર. ખૂબ ખૂબ ધન્યવાદ હેમાલી. વિશેષ ધન્યવાદ એટલા માટે કે હેમાલીબેનના ભાઈને હોસ્પિટલમાં એડમિટ કર્યા, આટલા ટેન્શનની અંદર પણ આટલું સરસ બોલી શકું, કારણ કે બેન તરીકે ભાઈને જરા પણ તકલીફ હોય ને તો એક હૃદયથી એવું થાય કે મારા ભાઈને કેમ કઈ તકલીફ થઈ, તો ત્યારે આપણું મન વિચલિત હોય, અને વિચલિત મનમાં પણ આપણે આપણા મનને એકાગ્ર એકચિત કરી અને એટલું સુંદર રીતે પ્રસ્તુત કરવું એ કૃષ્ણની કૃપા જ હોઈ શકે, બાકી કોઈ કૃપા હોઈ શકે નહીં. ગુરુદેવ માતાજી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના ભાઈની તંદુરસ્તી જલ્દી સારી થઈ જાય એ ભાવ સાથે ખૂબ ખૂબ આભાર. દરેક ગર્ભવતી માતાઓ તરફથી પણ હું પ્રાર્થના કરું છું, દરેક કાર્યકર્તા તરફથી પણ ખૂબ ખૂબ આભાર હેમાલીબેન. આવો આગળનો આપણો જે વિષય છે જેની આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા છીએ, હે ને ડિમ્પલ, અમારી શું કહે વિશેષમાં એનો પરિચય જો આપું ને તો એ રીતે આપી શકું હું કે ડિમ્પલ આઈટી એન્જિનિયરિંગ કરેલું છે, કોલેજમાં એઝ અ લેક્ચરર તરીકે બે જોબ કરે છે. આ એનું ભૌતિક જે કાંઈ છે એ વસ્તુ છે. અને એના મારી સાથેના જોડાણ સાથે કહું, એજીએસપી ટીમ સાથેના જોડાણ સાથેની વાત કરું તો એ જ્યારે અમારી સાથે જોડાય ત્યારથી એક ઈશ્વરે એવી લાગણીથી જોડી દીધા છે, ગુરુદેવની એવી કૃપા, એની ચેતના એવી રીતે જોડી છે અમારી સાથે કે એક મા દીકરીનું જેવું કનેક્શન કેવું હોય, હે ને. ભગવાને કદાચ મને દીકરી નથી આપી પણ અનેક દીકરીઓ આપી દીધી છે, એમાંની ડિમ્પલ જેને કહું તો મારા હૃદયના દરેક ધબકારાને સમજી શકે, મારા મનની અંદર શું ચાલે છે ભાવને સમજી, અને એ જ દિવસે જ્યારે હું એના નામનું રટન કરતી હોઉં કે મારે ડિમ્પલને આ વાત કરવી છે, અને તે દિવસે જ કોઈ ઈશ્વરીય ચેતના, અદૃશ્ય શક્તિ એના સુધી પહોંચે છે અને એનો તરત જ મેસેજ કે ફોન આવે કે મારી અંદર પણ આ ભાવ આવ્યો છે. અને આને જ મા દીકરીનું જોડાણ કદાચ કહી શકાય. અને ગુરુદેવની કૃપા જેને કહેવાય કે મને એટલી સુંદર દીકરીઓ મળી છે. ફિઝિકલી સુંદરતા હું નથી કહેતી હો, એની એ બધાની હૃદયની સુંદરતાને હું પામી શકું છું. એટલે હૃદયથી એટલી સુંદર છે અને એના બાળકો પણ આટલા વહાલા અને એટલા પ્રેમાળ છે. આ બધી જ દીકરીઓ પોતાના અનુભવ સાથે એજીએસપીમાં જ્યારે જોડાય ત્યારથી પોતાના અનુભવ સાથે એ લોકો હવે લેક્ચર લઈ રહી છે. એ લોકોને ગુજરાત લેવલે પણ એ લોકો આવવા માટે પોતાને એમ કે અમારે કરવું જ છે આ પ્રોજેક્ટ ઉપર કામ, જે અમને આ ટીમ દ્વારા મળ્યું, ગુરુદેવની કૃપા દ્વારા મળ્યું. અમે તમારી સાથે રહીને કાર્ય કરવા તૈયાર છીએ. તો આવો, હું ડિમ્પલને વિનંતી કરીશ કે એના વિડીયોને ઓન કરે, અને બેન તૃપ્તિબેન એને કો હોસ્ટ બનાવજો ને, ડિમ્પલ કાનાણીને. ઓકે, ડન. ડિમ્પલ, શરૂ કરીએ કે જય ગુરુદેવ બેટા. જય ગુરુદેવ સૌને, જય ગુરુદેવ માં. વિશેષમાં કહું, આજે મારે ડિમ્પલના ઘરે તો એટલા સમયથી લાઈટ હતી નહીં. બીજું, ગઈકાલથી એના દીકરાની તબિયત પણ નાદુરસ્ત હતી, અને છતાં પણ એ તૈયાર થઈ છે. એ બાબતે ખરેખર ગુરુદેવની કૃપા કહેવાય.
કન્ટિન્યુ હવે ડિમ્પલ. હા માં, ચલો આપણે થોડા એક્ટિવ થઈ જઈએ. બધી માતાઓ એક્ટિવ છે અત્યારે. બધી સ્ક્રીન તમને દેખાય છે, બરાબર છે? યસ. ચલો બધી જ માતાઓ એક્ટિવ થઈ જાય. જો તમને યોગ્ય લાગે તો તમારો વિડીયો તમે ઓન કરો, તો તમને વધારે ઇન્ટરેક્ટિવ પણ લાગશે અને અમે કામ કરી તો તમે પણ કરો છો એવું પણ અમને દેખાશે સાથે સાથે. ઓકે, બિલકુલ બિલકુલ. તો અત્યારે આપણે 3 એક્ટિવિટી કરવાની છે. તમે પેન ને પેપર લઈને બેઠા હશો તો ખૂબ જ મજા આવશે આ કાર્ય કરવાની. અને હજી એક કાર્ય કરવાનું જ છે. જો કલર ને પેન પેપર લઈને બેઠા છો તો બહુ જ મજા આવશે, કેમ કે એક ચિત્ર બી નાનું અમથું ડ્રો કરવાનું છે તમારે. ઓકે, ચાલો અત્યારે પહેલા આપણે હેન્ડ્સ એક્ટિવિટી કરવાની છે. પહેલા ફર્સ્ટ ઓફ ઓલ તમારા પેપર પર આવી રીતે 2 ટ્રાયેંગલ સામે સામે ડ્રો કરી દો. અને જો કદાચ અત્યારે નથી પેન ને પેપર, ઇટ ઇઝ ઓકે. તમે ખાલી 2 આંગળી આમ પેપર પર મૂકી દો, આવી રીતે જગ્યા જમીન પર ગમે ત્યાં પણ આમ. ડન. હવે સમજો મેં ડિરેક્શન બતાવી છે. પહેલા એક આ, પછી નીચે અને વચ્ચે. પણ આ ડિરેક્શન રિવર્સ છે એનાથી, લેફ્ટ અને રાઈટ. લેફ્ટ ઉપર જશે, પછી નીચે ને વચ્ચે આવશે. મીન્સ 2 આંગળી વચ્ચે હોય તો પહેલા બંને દૂર જશે, પછી બંને સ્ટ્રેટ આવશે, પછી બંને વચ્ચે આવશે. તો ટ્રાયેંગલ બન્યું. ઓકે, 1 2 3. ઓકે, પેન ને પેપર લઈને બેઠા છો તો વધારે મજા આવશે. તો તમે પહેલા ડ્રો કરી દો અને કન્ટિન્યુઅસ પેન ત્યાં તમારે ફેરવવાની છે. જો નથી તો આવી રીતે આપણે કાર્ય કરશું. ઠીક છે. હવે 1 2 3 1 2 3 હું બોલીશ, તમારે એ કન્ટિન્યુઅસ ડિરેક્શન જે છે ફિક્સ આ ડિરેક્શન પર 1 2 3 1 2 3 1 2 3. હવે રિવર્સ કહું તો એનથી રિવર્સ 1 2 3 1 2 3 1 2 3. ઓકે, એવી રીતે કરશું. તો હવે હું આપું છું, તમે તમારી સ્પીડ પકડજો મારા કાઉન્ટ પ્રમાણે. પણ તમારું જે ટ્રાયેંગલ બનાવવાનું છે શેપ, એ ચેન્જ ન થવો જોઈએ. ઠીક છે, ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલા નોર્મલ ડિરેક્શન જે તારા આપેલી છે ચિત્રમાં એ જ મુજબ કાર્ય કરશું આપણે. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. રિવર્સ. હવે રિવર્સ ટ્રાયેંગલ બનાવવાનો છે. 1 2 3 1 2 3 1 2 3 ફોરવર્ડ 1 2 3 1 2 3 1 2 3 રિવર્સ 1 2 3 1 2 3 1 2 3. રિલેક્સ. ચલો હવે સેકન્ડ પિક્ચર જુઓ. આ પણ હેન્ડ એક્ટિવિટીઝ છે. પહેલા તમારે 2 લાઈન ડ્રો કરવાની છે કર્વ સાથે. 1 2 3 4 5. આ એક છે લાઈન. ઓકે, 5 સેક્શન છે. બીજી લાઈન છે જેમાં 1 2 3 4 5. 2 શેપ સામે સામે છે. એની ડિરેક્શન શું છે? ટોપ ટુ બોટમ. 1 2 3 4 5. જસ્ટ લાઈક તમે આકાશમાં કાર્ય કરતા હોય 2 આંગળીથી. 1 2 3 4 5 1 2 3 4 5 1. અવાજ નથી આવતો તારો ડિમ્પલ. ડિમ્પલ સાંભળી શકે છે મને? યસ. ડિમ્પલ. ઓકે. હા, આવી ગઈ છું. નિશામાં દેખાવું છું. દેખાતી નથી અને તારી સ્ક્રીન પણ નથી દેખાતી. હા, મારું લાઈટ ગઈ ને પાછી, એટલા માટે એક જ મિનિટ. ઓકે, હા, હવે દેખાય છે. હા, હું પાછી સ્ક્રીન શેર કરું છું. હા, હવે વિઝિબલ છે તમને? યસ. ઓકે, ચલો કરીએ પાછું સ્ટાર્ટ. ઉપરથી નીચે કરીએ પહેલા શેપ. ઓકે, 1 2 3 4 5 1 2 3 4 5. શરૂઆત હંમેશા ઉપરથી જ થવાની. પાછું નીચેથી ઉપર ના લઈ જતા. ચલો ઉપરથી કરીએ સ્ટાર્ટ. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. ચલો હવે બોટમ ટુ ટોપ જઈએ. રિવર્સ 1 2 3 4 5 1 2 3 4 5
ચલો હવે હું સિક્વન્સ ગમે ત્યારે ચેન્જ કરીશ, ઉપરથી નીચે, નીચેથી ઉપર, ગમે ત્યારે હું રિવર્સ બોલું એટલે નીચેથી ચાલુ કરવાનું અને ફોરવર્ડ એટલે તમારે ઉપરથી ચાલુ કરવાનું. ઠીક છે? ચલો કરીએ. 1 2 3 4 5. રિવર્સ, 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 ફોરવર્ડ, ફોરવર્ડ, રિવર્સ, રિવર્સ, ફોરવર્ડ, રિવર્સ, ફોરવર્ડ, રિવર્સ. ગ્રેટ. ચલો હવે આવીએ એક એક્ટિવિટી હું તમને કરાવડાવું સાથે જ, મારી સાથે કરજો બધા. ઠીક છે? 5 આંગળીઓ તમારી આવી રીતે સ્ક્રીન ઉપર દેખાય એવી રીતે જે પણ ફિઝિબલ હોય તે કરજો. બરાબર? હું ગમે ત્યારે બોલીશ 1 થી 5 ની વચ્ચે નંબર. 1 બોલું કદાચ ફોર એક્ઝામ્પલ, તો તમારે આમ જ બતાવવાનું. 4 3 2 5 1 0. ઓકે, હું સિક્વન્સ ગમે ત્યારે ચેન્જ કરીશ, ગમે તે નંબર બોલીશ, પણ 0 થી 5 ની વચ્ચે જ બોલીશ. તમારે એના મુતાબિક પોતાની આંગળી પર કંટ્રોલ રાખવાનો છે. આ થોડુંક લાંબા ટાઈમ માટે હું બોલીશ, પણ તમારું કન્ટિન્યુઅસ માઇન્ડ એક્ટિવ અને આંગળીઓ એકદમ એક્ટિવ રાખજો. ઓકે, ચલો કરીએ. 1 0 7 7 છે. ઓકે, એક્ટિવ છો તમે લોકો. આમ તમારે ખાલી 5 જ છે, બંને હાથમાં 5 5, એટલે 7 ન કરતા. આપણે પણ બંને હાથ 1 2 3 4 5 1 2 3 4 5. 7 આવે તો કશું જ નહીં કરવાનું તમારે. ઠીક છે? 1 0 1 5 2 1 0 3 2 4